નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે વાત કરવાના છે રેશન કાર્ડને લઈને જથ્થા વિતરણની નવી અપડેટ આવી છે। તો શું છે રેશન કાર્ડને જથ્થો માર્ચ મહિનાની અંદર? તમામ રેશન કાર્ડ ધારકો દોસ્તો ખાસ કરીને વિડીયો પૂર્ણ જોવા માટે વિનંતી છે, જેથી તમને ખૂબ સારી એવી માહિતી મળશે। અને વિડીયોના અંતની અંદર હું તમને પણ શીખવાડવાનો છું કે તમને કેટલું રેશન મળે છે, તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરીને તમે જાણી શકો છો। તો રેશન કાર્ડ ધારકો જથ્થાનું વિતરણ શરૂઆત થઈ ચૂકી છે। આ મહિનાની અંદર થોડુંક મોડું થયું છે, નહીતર તો દર મહિનાની અંદર 3 થી 4 તારીખની અંદર વિડીયો આવી જતો હોય છે। તો માર્ચ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો તમામ રેશન કાર્ડ ધારકો જેમને APL હોય, APL 2 હોય, BPL હોય અથવા તો અંત્યોદય જેને AAY કહેવામાં આવે છે, આ તમામ કાર્ડ ધારકો છે તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો છે તેની આપણે વાત કરવાના છીએ। કેટલું અનાજ મળે છે, કેટલા રૂપિયા ભરવા પડે છે તેની વાત કરીશું। અને વિડીયોના અંતની અંદર દોસ્તો તમે કઈ રીતે તમારા રેશન કાર્ડની અંદર જથ્થો મળે છે તે તમે પોતાની રીતે તમારા મોબાઈલની અંદર જાણી શકશો। માર્ચ મહિનામાં મળવાપાત્ર જથ્થો દોસ્તો સૌપ્રથમ વાત કરીશું એ પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા મિત્રો જોડાણા હોય તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે રેશન કાર્ડને લગતી યોજના હોય, આધાર કાર્ડની કોઈ નવી અપડેટ હોય, ખેડૂતોને લગતી કોઈ યોજના હોય, 2000નો હપ્તો હોય, આવી તમામ યોજનાઓના લગતા વિડીયો છે દર દિવસે લઈને આવતા હોઈએ છીએ। તો ખાસ કરીને હસમુખ MCS વાલેને દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો। તમે પણ તમારો રેશન કાર્ડ નંબર આપી દર મહિને જાણી શકો છો મળવાપાત્ર જથ્થો। કઈ રીતે જાણી શકાય જે પણ શીખવા મળી જશે। વિડીયોના અંત સુધી દોસ્તો વિડીયો જોજો, જેથી તમને હું વિડીયોના અંતની અંદર તમારા મોબાઈલની અંદર કઈ રીતે આ જથ્થો જોવો તે હું શીખવાડવાનો છું। એ પહેલા ખાસ કરીને આપણે દોસ્તો વાત કરીશું અહીંયા AAY એટલે કે સાવ નીચી કેટેગરીનો જે કાર્ડ કહેવામાં આવે છે, અંત્યોદય। જોઈ શકો છો તમે મિત્રો, આ મેં એક બ્રાઉઝરની અંદરથી તમામ સ્ક્રીનશોટ લીધેલા છે અને જે તમારા સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું। તો જે લોકોને અંત્યોદય કાર્ડ છે AAY તેવા લોકોને શું મળે છે? તો સૌપ્રથમ વાત કરીએ દોસ્તો, તો સૌપ્રથમ તેમને શું મળે છે તો કે NFS તુવેર દાળ। અહીંયા જોઈ શકો છો માર્ચ 2025 આ મેં ઓફિશિયલ વેબસાઇટ પરથી આ સ્ક્રીનશોટ ડાઉનલોડ કરેલો છે। ઘણા બધા મિત્રોનો વિડીયો અગાઉ મૂકે છે, પરંતુ તેની અંદર ખાસ અહીંયા દોસ્તો તમારે જોઈ લેવું કયા મહિનાનું અનાજ છે। ઘણા બધા વિડીયોની અંદર અહીંયા ફેબ્રુઆરી મહિનાનું અનાજ આપવામાં આવતું હતું, પરંતુ વેબસાઇટની અંદર આજે જોવા મળ્યું એટલે મેં મિત્રો તમારા સમક્ષ વિડીયો રજૂ કર્યો છે। તો ખાસ કરીને અહીંયા તુવેર દાળ કેટલી મળવાની છે? તો તુવેર દાળ આ વખતે 100% ફાળવવામાં આવેલ છે। તમે જોઈ શકો છો અહીંયા માર્ચ મહિનાની અંદર તુવેર દાળની 100% મુજબની ફાળવણી કરવામાં આવશે। એટલે તમામ વ્યક્તિઓને તુવેર દાળ છે તે 1 કિલો મળવાની રહેશે। APL કાર્ડ હોય, BPL કાર્ડ હોય કે અંત્યોદય કાર્ડ હોય, તમામને 1 કિલો તુવેર દાળ મળશે અને તેના તમારે રૂપિયા 50 છે તે આપવાના રહેશે। ત્યાર પછી ખાંડ, તો ખાંડ કોને મળે છે? અહીં APL અને BPL બંનેને મળતી હોય છે। તો અંત્યોદય કાર્ડ ધારક છે તેમને ખાંડ માર્ચ મહિનાની અંદર 100% રેગ્યુલર ખાંડ જે આવે છે તે ફાળવણી કરવામાં આવેલી છે। તો અહીંયા જોઈ શકો છો તેનો ભાવ। આ કેટલા વ્યક્તિને અહીંયા મેં મિત્રો માત્ર ને માત્ર 5 વ્યક્તિઓની અહીંયા છે તે આ સર્વેયુ કાઢેલું છે અથવા તો ડિટેલ કાઢેલી છે। તમે તમારે વધારે વ્યક્તિ હોય તો અહીંયા વસ્તુ વધી શકે છે, જેમ કે અહીંયા રેગ્યુલર ખાંડ છે તે 1.750 ગ્રામ એટલે કે મિત્રો 1 કિલો 750 ગ્રામ જેટલી ખાંડ મળવાપાત્ર છે, તેના 15 રૂપિયા આપવાના રહેશે અંત્યોદય કાર્ડ ધારકને। ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો 5 વ્યક્તિને કેટલા ઘઉં મળે છે? તો 3 કિલો એક વ્યક્તિને મળતા હોય છે, તો અહીં 15 કિલો ઘઉં મળવાપાત્ર થશે। ત્યાર પછી તેના 1 પણ રૂપિયો ભરવાનો રહેશે નહીં। ત્યાર પછી મીઠાની વાત કરીએ તો મીઠું તમામ વ્યક્તિઓને 1 થેલી છે તે મળતી હોય છે, તેનો 1 રૂપિયો તમારે આપવાનો રહેશે। તો અંત્યોદય કાર્ડ ધારક છે તેમને કેટલા 50 અને 60 ને 65 રૂપિયા ભરવાના થતા હોય છે। તો 65 રૂપિયાની અંદર 5 વ્યક્તિ હોય તો આટલી વસ્તુ મળવાપાત્ર થાય છે। વ્યક્તિ વધારે હોય અથવા ઓછા હોય તો અહીંયા જથ્થાની અંદર વધારો ઘટાડો તમને જોવા મળશે અને તે પણ તમે તમારી રીતે જોઈ શકો છો। તો દોસ્તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી તમને પણ માહિતી મળી જાય। ત્યાર પછી વાત કરીશું દોસ્તો આપણે કયો કાર્ડ છે તો કે BPL કાર્ડ ધારક। સૌપ્રથમ APL કાર્ડ ધારકની વાત કરીએ। અહીંયા BPL કાર્ડ ધારક તમે જોઈ શકો છો, અહીંયા BPL કાર્ડ છે, આ BPL કાર્ડ ધારક છે અને કેટલા વ્યક્તિ છે તો કે જનસંખ્યા અહીંયા 5 છે। તો BPL કાર્ડ હોય અને 5 જેટલી સંખ્યા હોય તો તેવા લોકોને તુવેર દાળ ફરજિયાત 100% મળવાની છે। 2025માં તુવેર દાળ 100% ફાળવવામાં આવેલી છે। કેટલી? 1 થેલી, 1 થેલીના કેટલા 50 રૂપિયા ભરવાના રહેશે। ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો ઘઉં તેમને 10 કિલો મળવાના છે મિત્રો। AP અંત્યોદય છે તેની અંદર કેટલા તો કે 3 કિલો મળતા હતા, અહીંયા 5 વ્યક્તિ છે તો 10 કિલો મળે છે, જેમ કે એક વ્યક્તિના 2 કિલો ઘઉં આપવામાં આવે છે, જેને NFS ફ્રીમાં જે ઘઉં મળે છે તે। ત્યાર પછી વાત કરશે તો કે મીઠું
મીઠું કેટલું મળે છે? મીઠું 1 થેલી મળે છે. અને ખાંડ, તો બીપીએલ ખાંડ માર્ચ મહિનાની અંદર 2025માં ખાંડ રેગ્યુલર 100% ફાળવવામાં આવેલી છે, બધાને મળી જશે. 1 પોટ 750 ગ્રામ એટલે કે 1 કિલો અને હારી 700 ગ્રામ 22 રૂપિયા ભાવ છે. અહીંયા અંત્યોદયની અંદર મિત્રો ભાવ ઓછો હોય છે, અંત્યોદયની અંદર 15 રૂપિયા ભાવ હતો, પરંતુ અહીંયા 22 રૂપિયા ભાવ છે તમારે આપવાનો રહેશે. તો અહીંયા કેટલા તમારે 50 ને 51 ને પછી 50 70 ને 73 રૂપિયા જેવો થતો હોય છે. 73 રૂપિયાની અંદર તમને આટલી વસ્તુ છે તે મળવા પાત્ર થતી હોય છે. એકદમ મિત્રો ફ્રીમાં મળે છે, પરંતુ એક તુવેર દાળ છે તેના થોડાક વધારે પૈસા તમારે અહીંયા ભરવા પડતા હોય છે. બાકી અનાજ તમને છે તે મફત મળે છે. અત્યારે મિત્રો ચોખા બતાવતા નથી વેબસાઇટની અંદર, જે વધારે કંઈ અપડેટ હશે તો તમને ટૂંક સમયમાં મળી જશે, પરંતુ અત્યારે માત્ર ને માત્ર ઘઉં છે તે બતાવે છે. ચોખા અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પર દેખાડતા નથી, એટલે આ મહિને કદાચ ઘઉં મળશે કે નહીં તે હજી કન્ફ્યુઝ છે. ત્યાર પછી વાત કરીશું આપણે બીજા એક કાર્ડની. તો કયું કાર્ડ આવે છે આપણી સમક્ષ? તો APL 1 અને APL 2 બંને આવે છે. તો APL 1 ની વાત કરીએ, 5 જણા હોય છે તો કેટલો મળવાપાત્ર થાય જથ્થો? તો તુવેર દાળ તમામ લોકોને મળે છે. તમે જોઈ શકો છો અહીં તુવેર દાળ છે તે તમામને મળે છે 1 થેલી 50 રૂપિયામાં. ત્યાર પછી અહીંયા ઘઉં, તો કે BPL કાર્ડને જે ઘઉં મળતા એના એ જ APL 1 ને પણ ઘઉં મળે છે 10 કિલો, એને 1 પણ રૂપિયો ભરવાનો રહેતો નથી. ત્યાર પછી મીઠાની વાત કરીએ તો મીઠું 100% બધાને મળવાનું છે 1 થેલી, તો તેનો પણ 1 રૂપિયો થાય છે ભરવાનો. તો અહીંયા 50 રૂપિયાની અંદર અંત્યોદય કાર્ડ ધારકને છે તે આટલી વસ્તુ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું APL 2 કાર્ડ ધારક છે અને 5 કેટલી છે સંખ્યા છે APL કાર્ડ 2 અને 5 જેટલી સંખ્યા, તો બંનેને સરખી વસ્તુ મળે છે. તુવેર દાળ તો કે 1 થેલી મળે છે 50 રૂપિયામાં અને 10 કિલો ઘઉં મળે છે 5 વ્યક્તિ દીઠ. 6 વ્યક્તિ હોય તો 12 કિલો, 7 વ્યક્તિ હોય તો 14 કિલો. એ રીતે મિત્રો અહીંયા વસ્તુ છે તે મળવાપાત્ર થતી હોય છે. 1 વ્યક્તિને 2 કિલો મળે છે. મીઠાની થેલી પણ 1 મળવાપાત્ર થશે. મિત્રો ચોખા અત્યારે બતાવતા નથી, તેનો ખાસ કન્ફ્યુઝ છે. જો કદાચ વધારે અપડેટ હશે તો ટૂંક સમયમાં તમને માહિતી મળી જશે. તો આ હતી માર્ચ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો. હવે દોસ્તો તમે તમારા મોબાઈલની અંદર કઈ રીતે જાણી શકો તમને મળવાપાત્ર જથ્થો, તેની આપણે તમારા મોબાઈલ પર જોવાનું છે, આપણે અહીંયા કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોવાના છીએ. તો ચાલો જાણીએ કઈ રીતે જાણી શકો તમારો જથ્થો. તો સૌપ્રથમ તમારે દોસ્તો ગૂગલ પર ક્રોમ બ્રાઉઝર હોય તેના પર આવી જવાનું છે. તેના પર જઈ અને તમારે સૌપ્રથમ રેશન કાર્ડ ગુજરાત એવું લખવાનું છે. રેશન કાર્ડ ગુજરાત તમને વેબસાઇટ ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. રેશન કાર્ડ ગુજરાત મિત્રો મેં ટાઈપ કર્યું અને ડાયરેક્ટ એન્ટર આપવાનું છે. ત્યાર પછી તમને સૌપ્રથમ વેબસાઇટ મળે છે અહીંયા જોવા, તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં પ્રથમ નંબરની વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર્સ વાળી, એ વેબસાઇટ પર તમને લઈ જશે. અહીં મિત્રો ભાષા પર તમે બદલી શકો છો અથવા ન બદલો તો પણ ચાલશે, પરંતુ જો અહીંયા જોઈ શકો છો નો યોર ઇન્સ્ટોલમેન્ટ એટલે કે તમને મળવાપાત્ર જથ્થો રેશન કાર્ડની નીચે અહીં આપવામાં આવશે. ન્યૂનું ઓપ્શન તમે જોઈ શકો છો, આના પર ક્લિક કરશો એટલે તમને મિત્રો આ ઓપ્શન જોવા મળી જશે. પરંતુ તમારે આટલું બધું જોવાનું જરૂર નથી. હું તમને ડાયરેક્ટ આ લિંક છે તમે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન માંખી, એટલે તમે ડાયરેક્ટ લિંક પર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ આ પેજ તમારા મોબાઈલમાં જોવા મળશે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી અને અહીંયા છે ડાયરેક્ટ કેપ્સા કરો એટલે તમને મળવાપાત્ર જથ્થો મળશે. અહીંયા હું રેશન કાર્ડ એપ્લાય કરતો નથી કેમ કે પર્સનલ ડિટેલ મિત્રો શો થાય નહીં અહીંયા. તો હું અહીંથી પણ જોઈ શકું છું તો કે તમે NFS કાર્ડ છે તો ધરાવો છો, તો કે હા. ત્યાર પછી ગેસ કનેક્શન છે હોય તો આ પડવા, નહીં તો ના. ત્યાર પછી કેટલી સંખ્યા, મેં મિત્રો 5 સંખ્યા કરી હતી, પરંતુ અહીંયા તમારે ધારો કે 10 સંખ્યા છે તો 10 નાખી શકો, 5 હોય તો 5, 6 હોય તો 6. હવે BPL કાર્ડ ધારક છે અથવા APL કોઈ પણ કાર્ડ ધારક હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યાર પછી અહીંયા મિત્રો તમારે શું લખવાનું, તમારો જે કેપ્સા હોય તે લખવાનો રહેશે. કોઈ પણ કેપ્સા અહીંયા આપેલો હોય એનો નંબર અહીંયા લખવાનો રહેશે અને જુઓ ક્લિક કરશો એટલે તમને મળવાપાત્ર જથ્થો બતાવશે. દોસ્તો અહીં જોઈ શકો છો તમે, જો મેં તમને કીધું એ રીતે ઘઉં કેટલા થઈ ગયા, ઘઉં છે તે અહીંયા 20 કિલો થઈ ગયા, તો કે સંખ્યા વધી એટલે અહીંયા પણ વધારો થઈ શક્યો છે. ત્યાર પછી ખાંડનો અંદર પણ વધારો થઈ શક્યો છે. જો BPL કાર્ડ હોય અને 10 જેટલી સંખ્યા હોય તો તેમને તુવેર દાળની 1 થેલી મળે, ઘઉં 20 કિલો, મીઠું 1 થેલી અને ખાંડ છે તે 3 કિલો અને 500 ગ્રામ 3.5 kg છે તે ખાંડ મળતી હોય છે 22 રૂપિયાના ભાવે પર kg. આવી રીતે દોસ્તો તમે તમારા રેશન કાર્ડ નંબર એન્ટર કરીને જોઈ શકો છો. તમારે રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે અને અહીંયા કેપ્સા નાખો એટલે તમારો જે મળવાપાત્ર જથ્થો હોય તે તમને જોવા મળશે. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે રેશન કાર્ડને લગતા વિડીયો કોઈ પણ નાની એવી અપડેટ હોય તો સમયસર મૂકતા હોઈએ છીએ. ખાસ કરીને દોસ્તો રેશન કાર્ડમાં મળવાપાત્ર અનાજનો જથ્થો છે દર મહિને આપણે 2-3 દિવસની
2-3 દિવસ થાય મહિનાના એટલે અપલોડ કરતા હોઈએ છીએ. તો ખાસ દોસ્તો નવા મિત્રો જોડાણા હોય તો એક વખત અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી તમને દર મહિને આવી માહિતી મળતી રહે. તમને જોતા ન ફાવે તો પણ આપણે દર વખતે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.